નમસ્કાર મિત્રો, અમારી વિશેષ રજૂઆત ધર્મદ્રષ્ટિમાં હું ડૉક્ટર મોલી રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરીએ અલખ ધણી રામદેવ પીર એટલે તો 12 બીજના ધણીની વાત કરવાની છે. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થાય છે. આ 9 દિવસ એટલે તો રામા પીરની વંદનાનો સર્વશ્રેષ્ઠ અવસર છે. ભાદરવા બીજને આપણે રામદેવ પીરના જન્મ જયંતિ તરીકે પણ ઓળખીએ છીએ. આવી ગયો છે 12 બીજના ધણીની વંદનાનો સૌથી શ્રેષ્ઠ અવસર એટલે કે રામદેવ પીરના નોરતાનો અવસર. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થાય છે. રામદેવ પીર એટલે તો દુખિયાના બેલી, રામદેવ પીર એટલે 12 બીજના ધણી. રામદેવ પીરના ભક્તો તેમને રામા પીર તરીકે પણ સંબોધે છે. સમગ્ર ભારતમાં જ્યાં રામા પીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે. સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે. શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન રામા પીર માટે ભજનો ગાય છે. કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે. તો આજ નવરાત્રિ દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામા પીરનો જન્મ દિવસ મનાય છે અને એટલે જ શ્રદ્ધાળુઓને મન આ અવસરનો વિશેષ મહિમા છે. ત્યારે આવો આજે આપણે પણ રામા પીરનો મહિમા જાણીએ. અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોખરણના રાજવી હતા. તેમને કોઈ સંતાન નહોતું. તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા, જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવાનો નિર્દેશ કર્યો. અજમલરાય પત્ની મીનળદેવી સાથે દ્વારકાધીશને ધામ પહોંચ્યા છે. દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલરાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી. સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત હરિના દર્શન થયા છે. અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી છે અને ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપી દીધું. અને પછી વિરમદેવ જન્મ્યા છે. બાદમાં રામદેવ તરીકે રાણી મિનલ દેવીની કુખે સ્વયં શ્રી હરિનું અવતરણ થયું છે. 12 બીજના ધણી એવા રામદેવ પીરનો જન્મ લગભગ 600 વર્ષ પૂર્વે વિક્રમ સંવત 1409ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કશ્મીર નામે ગામ આવેલું છે. આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે. કહે છે કે ત્યાં માતા મીનળ દેવી અને પિતા અજમલરાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું. ભારતભરમાં રામદેવ પીરના શ્રદ્ધાળુઓ દર વર્ષે ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી એટલે કે 9 દિવસ સુધી રામદેવ પીરનો નવરાત્રિ મહોત્સવ ઉજવે છે. રામા પીરના ધામ રામદેવરા એટલે રણુજામાં શ્રાવણ સુદ પૂનમથી મેળો શરૂ થઈ જાય છે. રામા પીરે અસંખ્ય પરચાઓ આપ્યા છે જે 24 પર્યાણ તરીકે ઓળખાય છે.
3-4 વર્ષથી રણુજામાં શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનથી રામાપીરનો ઉત્સવ બહુ જ ઓછી સંખ્યામાં શરૂ કરાય છે. કોઈ ચાલતા, દંડવત કરતા, કોઈ સાયકલ ઉપર દૂર દૂરથી આવીને રણુજા રામાપીર અને ડાલીબાઈની સમાધિના દર્શન કરી ભાવ વિભોર બની જાય છે. રાજસ્થાનના પોખરણગઢના રાજવી અજમલજીને આપેલ વચન નિભાવવા અને ધર્મની સ્થાપના કરવા વીરમદેવના જન્મ બાદ બરાબર 1 માસે વિક્રમ સંવત 1461ની ભાદરવા સુદ દશમની પરોઢે એટલે કે 11 બેસતા ભગવાન રણછોડરાય બાળ સ્વરૂપે વીરમદેવજી સાથે પારણામાં પોઢી ગયા. નિશાની રૂપે કુમકુમ પગલાં પાડ્યા છે. આ જોઈ અજમલજી સમજી ગયા કે વચન પ્રમાણે પ્રભુ પધારી ચૂક્યા છે અને તેમણે બીજા બાળકનું નામ રામદેવજી રાખ્યું. રામદેવ પીરના અપરંપાર પરચા છે. એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા. એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો, ગુગળ, ધૂપ, ભસ્મ, ધોળી ધર્મ ધજા અને આદિ પંથની અલખની જોડી ભેટ આપેલ હતી. જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા છે. એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી છે અને એક જ સમયે પોતાને ત્યાં 5મા પધારવા આમંત્રણ આપ્યું છે. રામાપીરે 12 સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો છે. 12 ધર્મગુરુઓએ સભા બોલાવી અને રામાપીરનો જય જયકાર કર્યો છે અને 12 બીજના ધણીનું નામ આપ્યું. ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે. મુસ્લિમો રામદેવને રામશાહ પીર અથવા રામદેવ પીર તરીકે પૂજે છે. તેમની પાસે ચમત્કારિક શક્તિઓ હતી અને તેમની ખ્યાતિ દૂર દૂર સુધી પહોંચી હતી. દંતકથા એવું કહે છે કે મક્કાથી 5 પીર રામદેવની શક્તિઓની પરીક્ષા કરવા આવ્યા હતા. રામદેવે તેમનું સ્વાગત કર્યું અને તેમની સાથે ભોજન કરવાની વિનંતી કરી. પીરોએ તો ના પાડી દીધી અને કહ્યું કે તેઓ ફક્ત તેમના વાસણોથી જ જમે છે જે મક્કામાં છે. આ સાંભળીને રામદેવજીએ હાસ્ય વેર્યું અને કહ્યું, જુઓ તમારા વાસણો આવી રહ્યા છે. તેઓએ મક્કાથી હવામાં ઉડતા તેમના ભોજનના વાસણો જોયા. તેમની ક્ષમતાઓ અને શક્તિઓની ખાતરી થયા પછી તેઓએ તેમને નામ આપ્યું રામશાહ પીર. તેમની શક્તિઓની પરીક્ષા કરવા આવેલા 5 પીર તેમનાથી એટલા પ્રભાવિત થયા કે તેઓએ તેમની સાથે રહેવાનું નક્કી કરી લીધું. તેમની કબરો રામદેવ પીરની સમાધિ પાસે આવેલી છે. તેમના જીવનમાં તેમને કરેલા 24 ચમત્કારો છે. અષાઢ સુદ બીજના દિવસે રણુજામાં રામદેવ પીરનો પાટોત્સવ કર્યો અને શિવે શક્તિને નિજ્ય ધર્મ વિશે અને ગૃહસ્થ ધર્મ વિશે જે વાત કહેલી તે વાત રામાપીર ઉપસ્થિત સર્વને જણાવે છે. નિજ એટલે પોતાનો ધર્મ. નિજ્ય ધર્મના આદ્ય સ્થાપક શિવ અને શક્તિ છે. આ નિજ્ય ધર્મમાં સ્ત્રી કે પુરુષના કોઈ ભેદભાવ નથી.
જ્ઞાતિ જાતિના કોઈ ભેદભાવ નથી. જે પુરુષ પર સ્ત્રીને પોતાની માતા સમાન માની મનમાં દ્રઢ માતૃભાવ રાખે અને તે જ રીતે સ્ત્રી પણ પર પુરુષને સગા ભાઈ જેવો સમજે, તેઓ લોકોને જ આ નિજ્યા ધર્મમાં સ્થાન છે. ગ્રહસ્થાશ્રમ એ માનવ સેવા છે. મહાધર્મનું એ પહેલું પગથિયું છે. જેમને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલો એવા પતિ પત્ની એકમતવાળા હોય છે. રામાપીરે થાવર એટલે શનિવારી બીજ એટલે કે અજવાળી બીજના દિવસને વધારે મહત્ત્વ આપેલું છે. અજવાળી બીજ એટલે કે સુદ બીજના દિવસે પાઠ હોય ત્યાં રામાપીર હાજર રહે છે. એટલે તેમને 12 બીજના ધણી પણ કહેવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે તમામ જીવ, ઝાડ, પાન, વનસ્પતિ, પશુ, પંખી વગેરેની ઉત્પત્તિ બીજ દ્વારા થઈ છે. જ્યારે રામદેવ પીરે માતાના ઉદરે જન્મ ધારણ કર્યો નહોતો, તેઓ સ્વયં પ્રગટ થયા હતા. તેથી રામદેવ પીર બીજ બહારના પણ કહેવાય છે. રામદેવ પીરે ઘણી મૌખિક રીતે રચિત કવિતાઓ લખી હતી, જેને બાણી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પાછળથી તેમના અનુયાયીઓ દ્વારા અનુવાદ કરવામાં આવી છે. તેમની સૌથી પ્રિય સાહિત્યિક કૃતિ તેમના અનુયાયીઓમાંથી એક સ્વામી ગોકુલદાસ બાબા રામદેવ 24 પ્રમાણ પુરાવાના 24 ટુકડાઓ દ્વારા લખાયેલી તેમની કવિતાઓનો સંગ્રહ છે. જે પુરાવાના ટુકડાઓ આગાહીઓ અથવા ફક્ત એવા માર્ગો માનવામાં આવે છે જેના દ્વારા વ્યક્તિ સદ્ગુરુ અંતિમ પવિત્ર આધ્યાત્મિક માર્ગદર્શક શોધી શકે છે, જે બદલામાં સાચા સર્વોચ્ચ ભગવાનને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આવા જ એક દોહામાં તેઓ આધ્યાત્મિક માર્ગદર્શકને જાણવાના મહત્વ ઉપર ભાર મૂકે છે અને કહે છે કે જે કોઈ ભગવાનનું નામ જપ લેશે, ફક્ત તે જ વ્યક્તિને ક્યારેય અપરિવર્તિત આરામ અને આરામ જ મળશે, જે અંતિમ સુખ છે. આપણે જોઈએ કે જો સતગુરુ કા લેવાના નામ वो ही पावी अचल आराम. पृष्ठ 17 बाबा रामदेव 24 प्रमाण. મંડોર ખાતેના ખડક શિલ્પ પર આધારિત રામદેવ પીરનું ચિત્ર, જે એનલ્સ એન્ડ એક્ટિવિટીઝ ઓફ રાજસ્થાન ભાગ 2માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આવા જ અનુવાદિત યુગલોનો સંગ્રહ, જે અનુયાયીઓને ચોક્કસ નિષ્કર્ષ પર સફળતાપૂર્વક દોરી જાય છે, તે સંસાધનો અને માર્ગ શોધ દ્વારા શોધી શકાય છે. રામદેવ પીરે 33 વર્ષની વયે વિક્રમ સંવત 1442માં ભાદ્રપદ શુક્લ એકાદશીના રોજ રાજસ્થાનમાં રામદેવરા, પોખરણથી 10 કિલોમીટર દૂર ખાતે સમાધિ લીધી હતી. સમાધિ લીધી એના 2 દિવસ પહેલા એટલે કે ભાદરવા સુદ નોમના રોજ રામદેવ પીરની પરમ ભક્ત ડાલીબાઈએ પણ સમાધિ લીધી હતી. રામદેવ પીરે સમાધિ લીધા પછી રાણી નીતલદેવને 2 જોડિયા પુત્ર અવતર્યા. એકનું નામ દેવરાજ અને બીજાનું નામ સાધુજી રાખવામાં આવ્યું. રામદેવ પીરે સમાધિ લીધા પછી લગભગ 225 વર્ષ બાદ હરજી ભાટીને પરચો આપ્યો હતો. રામદેવના વિશ્રામ સ્થાન ધરાવતું મંદિર સંકુલ રાજસ્થાનના રામદેવરા ખાતે આવેલું છે, જે પોખરણથી 10 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિરનું બાંધકામ 1931માં બિકાનેરના મહારાજા
ગંગાસિંહ દ્વારા રામદેવની કબરની આસપાસ કરવામાં આવ્યું હતું. આ સંકુલમાં તેમના શિષ્યો જેમ કે ડાલીબાઈ અને તેમના કેટલાક મુખ્ય શિષ્યોની સમાધિઓ પણ છે. આ સંકુલમાં મક્કાના 5 મુસ્લિમ પીરોની કબરો પણ છે. તેમાં પરચા બાવડી તરીકે ઓળખાતી એક પગથિયાવાળો કૂવો પણ છે, જેના પાણીમાં ઉપચાર શક્તિઓ હોવાનું ભક્તો માને છે. કહેવાય છે કે આ પાણીથી જો તમે સ્નાન કરો કે એને પીવો છો તો તમને કોઢ હોય તો મટી જાય છે. એ રામદેવ પીરનો જગ પ્રસિદ્ધ પરચો છે. શિવ પાર્વતીએ આદિ પંથને નિજ ધર્મનું નામ આપેલું છે. આ આદેશનો પ્રચાર કરવા દરેક માસની અજવાળી બીજ, ત્રીજ, પાંચમ, 11, 13 અને પૂનમના દિવસે પાટ મંડપનો ઉત્સવ કરવાનો ગાદીપતિ ધર્માધિકારીઓએ નિર્ણય કરેલો છે. સાધુ, સંતો, જતિ, સતી, સિદ્ધ, યોગી ભક્તો વગેરે પાટોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આખી રાત ભજનાંધી બનીને જાગરણ કરે છે, જેને જમા જાગરણ કે માંડવો પણ કહેવામાં આવે છે. તેમાં ઉપસ્થિત નર નારીઓ ગત ગંગા, ગતના ગોઠી અને ગતમાર્ગી તરીકે પણ ઓળખાય છે. પહેલા યુગમાં રાજાએ પાટ મંડાવ્યો. તેમના રાણી રત્નાદેએ તેને મોતીડે વધાવ્યો છે. પાટની ગુરુગાદીએ આદિનાથજી અને કોટવાળ તરીકે ગણેશજી હતા. પ્રહલાદ રાજાના સમયે 15 કરોડમાંથી 5 કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદને પામ્યા હતા. બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ પાટ પુરાવ્યો છે. તેમના રાણી તારાદેએ આ પાટને વધાવ્યો છે. પાટના ગાદીપતિ તરીકે ચોરંગીનાથ અને કોટવાળ તરીકે ગરુડજી હતા. તે સમયે 21 કરોડમાંથી 7 કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદ પામ્યા. ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજાએ પાટ મંડાવ્યો છે. રાણી દ્રૌપદીએ પાટને વધાવ્યો છે. પાટના ગાદીપતિ તરીકે મચ્છંદરનાથ અને કોટવાળ તરીકે ભૈરવજી હતા. તે સમયે 27 કરોડમાંથી 9 કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદને પામ્યા. ચોથા યુગમાં બલિરાજાએ પાટ પુરાવ્યો. તેમના રાણી વિદ્યાવલીએ પાટને વધાવ્યો છે. પાટના ગાદીપતિ તરીકે ગોરક્ષનાથજી અને કોટવાલ તરીકે હનુમાનજી હતા. તે સમયે 36 કરોડમાંથી 12 કરોડ ધર્મમાં ભળી નિર્વાણ પદ પામ્યા. આમ 4 યુગના 4 પાટમાં જેટલા નિર્વાણસ્પદ પામ્યા તેનો સરવાળો 5, 7, 9 અને 12 કરોડ, ટોટલ 33 કરોડનો થયો. આ 33 કરોડ જે નિર્વાણ પદ પામ્યા એ 33 કરોડ દેવતાનું સ્થાન પામ્યા હોવાનું મનાય છે. કિંવદંતી છે. રામદાસ કહે સુણો સંતજન, રામદાસ કહે સુણો સંતજન, લીલુડો ઘોડો ભમર ભાલો, લીલુડો ઘોડો ભમર ભાલો, પીરે દીધી પરમ પદની ઓળખાણ, પીરે દીધી પરમ પદની ઓળખાણ, સમાધિ ટાણે બોધ રૂપે આપી આજ્ઞા 24 ફરમાન. આ દોહામાં તમને ઘણું બધું સમજાઈ જાય છે. અને વધારે વાત કરીએ તો જેસલ તોરલ, ગંગા સતી પાનબાઈ, માલદે રૂપાંદે, ખીમડિયો કોટવાળ, રાવત રણસિંહ, હડબુજી, હરજી ભાટી સહિત અનેક ભક્તોએ
ભક્તિ ભાવનો એક અનોખો રંગ જમાવ્યો હતો અને જેમના ભજનો આજે પણ લોકોના હૈયે મોજૂદ છે. તો લાખા લોયણને કેમ ભૂલી શકાય? એ પણ તો એક જ છે ને, અમર દેવીદાસ એ પણ છે. તો આ બધા ભજનોએ આપણા માનવતાને મહેકતી રાખી છે. પવિત્ર ભાદ્રપદ મહિનો અને રામદેવજી મહારાજની નવરાત્રિ શરૂ થઈ ગઈ છે, જેના ઉત્સવની યાદી આપણે હવે જોઈએ. ભાદરવા સુદ એકમ રામદેવ પીરની નવરાત્રિ અને વ્રત શરૂ થાય છે. ભાદરવા સુદ બીજ એ રામદેવ પીરનો અવતાર દિવસ ગણવામાં આવે છે. ભાદરવા સુદ નોમ મહામાયા ડાલીબાઈનો સમાધિ દિવસ અને રામદેવ પીરનો ધજા ઉત્સવ કરવામાં આવે છે. ભાદરવા સુદ દસમ રામદેવ પીરનો પાલખી ઉત્સવ, ભંડારો અને પ્રસાદી કરવામાં આવે છે. તો ભાદરવા સુદ 11 એકાદશી એ રામદેવ પીરનો સમાધિ દિવસ છે. આ દિવસે ભક્તો પ્રસાદી નથી કરતા. ભાદરવા સુદ 12 રામદેવ પીર નવરાત્રિ અને ઉપવાસની પૂર્ણાહુતિ થાય છે. શ્રી રામદેવ નવરાત્રિ વ્રત વિધિ આપણે હવે જોઈએ છીએ કે કેવી રીતે 12 બીજના ધણીના અલખ ધણીના આરાધન કરશું. ભાદરવા સુદ એકમથી નોમ સુધી એક ટાણા અખંડ અથવા મૌન વ્રત કરી શકાય છે. જો ઈચ્છા હોય તો દસમ અને 11 સાથે 12 દિવસનું સંપૂર્ણ વ્રત કરવું જોઈએ. આ વર્ષે દસમ તિથિની વૃદ્ધિ હોવાથી 13મા દિવસે વ્રતના પારણા કરવા. એકમના દિવસે પોતાના ઘર મંદિરમાં ઘીની અખંડ જ્યોત અને યથાશક્તિ ઘીનો દીવો પ્રગટાવવાનો છે. ગુગળ ધૂપ કરીને ભગવાન સમક્ષ વ્રતનો સંકલ્પ કરી જમણા હાથે લાલ દોરો બાંધવાનો છે. વ્રત દરમિયાન રામદેવજીના ચરણ પગલા, કપડાનો ઘોડો અને અખંડ જ્યોતની પૂજાનું વિશેષ મહત્વ છે. વ્રતના સમયે માથામાં તેલ ન નાખવું, ચામડાની કોઈ પણ વસ્તુ ધારણ ન કરવી જોઈએ, દાઢી, વાળ કે નખ ન કાપવા જોઈએ. સાથે જ પારકા ઘરે ભોજન ન લેવું જોઈએ. શાંત મને રહીને નિત્ય ભગવાનના નામ અને ચરિત્રનું ચિંતન કરવું જોઈએ. કોઈ પણ જીવને દુઃખ થાય તેવું વર્તન ના કરવું જોઈએ. રોજ સાંજે ઘરમાં ગુગળનો ધૂપ અને જ્યોત કરવી જોઈએ. ભગવાન રામદેવજી મહારાજની સાથે પોતાના ઈષ્ટદેવ, કુળદેવ અને સદગુરુદેવનું સ્મરણ અને યથાશક્તિ પૂજન કરવું જોઈએ. આ વ્રતમાં ધ્યાન અને સ્વ અધ્યાયનું ખાસ મહત્વ છે, જેને કરીને નિત્ય એકાંત બેસીને જપ, સ્તુતિ કે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવાનું છે. ઘરે કોઈ સાધુ સંત કે મહાત્મા પધારે તો એને આવકારો આપીને યથાશક્તિ ભેટ અને સેવા કરવાની છે. હવે અમુક તિથિ પ્રમાણે ભગવાનના જમણવાર અને પ્રસાદી કરવી. પોતાના ઘરમાં ધર્મધજા, ચરણ પગલાંની સ્થાપના કરી શકાય છે અથવા તો મંદિરે જઈને પણ પૂજન કરી શકાય છે. રામદેવજીની નવરાત્રિ દરમિયાન ભગવાન રામદેવ પીરની અખંડ જ્યોત રાખીને ભગવાનને વિશેષ પ્રસાદીનો ભોગ અને નૈવેદ્ય ચઢાવવામાં આવે છે, જે નીચે મુજબ આપણે જાણીશું. શક્ય તો પ્રસાદી શુદ્ધ ઘીમાં જ બનાવવાની હોય છે. તેલ કે ડાલડાનો ઉપયોગ કરવાનો નથી. ભાદરવા મહિનાની સુદ એકમે લાપસી, ખીર અથવા ખડી સાકર, કોપરાની પ્રસાદી કરીને ઘરમાં અથવા મંદિરમાં ઘીની અખંડ જ્યોત પ્રગટાવીને રામદેવજીના વ્રત ઉપવાસ શરૂ કરવા. ભાદરવા સુદ બીજ
રામદેવજીનો અવતાર પ્રાગટ્ય દિવસ છે. ઉત્સાહ અને આનંદમાં તેને ઉજવવો જોઈએ. ચૂરમું અને ખડી સાકરની પ્રસાદી ચઢાવવી. ભાદરવા સુદ 9 લાપસી અને ખીરના નૈવેદ્ય કરીને રામદેવજી મહારાજને 5 રંગની ધર્મધજા. 5 રંગ કયા છે? ભગવો, લાલ, સફેદ, પીળો અને લીલો. આ નેજા અથવા ધોળી સફેદ ધજા ચઢાવવી અને સાથે જ ડાલીબાઈને વિશેષ ચુંદડી, ચૂડલો, લાલ ધજા, લાપસીની પ્રસાદી અને શ્રીફળ ચઢાવવું જોઈએ. ભાદરવા સુદ દશમ મીઠા ભાતની દેગ ચઢાવવી એટલે કે પ્રસાદી ધરાવવી. સૂકું કોપરું, પંચમેવો અને ખડી સાકરની પ્રસાદ કરવી. ભગવાન રામદેવજીની વાજતે ગાજતે પાલખી ફેરવવી. ભોજન ભંડારો અને જ્યોત પાઠ ઉત્સવ કરવો. ભાદરવા સુદ 11 11ના દિવસે રામદેવજીને કોઈ પણ પ્રકારની પ્રસાદી ચઢાવવી નહીં, કારણ કે તે દિવસે રામદેવજી મહારાજે સમાધિ લીધી હતી અને તેમના વચન મુજબ 11ની પ્રસાદી ભૈરવા રાક્ષસના ભાગમાં જાય છે તથા સમાધિ દિવસના ભજન અને પાઠ કરવાના. ભગવાન રામદેવજીની કથા અને અખંડ ધૂન કરવી. સમાધિના દિવસે ડીજે, વાજા, ઢોલ, નાચકૂદ પ્લીઝ આવું બધું નહીં કરતા. એનાથી ભગવાનના દોષમાં પડો છો. ભગવાનનો સમાધિ દિવસ હોવાથી સમજણ પ્રમાણે ભક્તિભાવપૂર્વક મર્યાદા જાળવી રાખવી જોઈએ. ભાદરવા સુદ 12 નવરાત્રિ અને ઉપવાસની પૂર્ણાહુતિ નિમિત્તે ભગવાનને ચૂરમું, શ્રીફળ અને સ્વેચ્છા મુજબ બાળકો અને ગરીબોમાં અન્નદાન કરવું જોઈએ. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ સખા અર્જુનને સ્વધર્મની વાત કરે છે. તે જ ધર્મ બાબા રામદેવ પીરે સમજાવ્યો હતો. બાબા રામદેવ પીર નકલંગ નેજાધારી કેમ કહેવાય છે? સતયુગમાં શિવજીએ પાર્વતી સાથે સનાતન ધર્મની સ્થાપના કરી હતી. મહાભારત કાળ દરમિયાન હિમાલયના આદેશ અનુસાર પાંડવોની કાળી ધજા ગુજરાતના ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે સફેદ થઈ હતી. અર્થાત પાંડવો બંધુ હત્યાના પાપમાંથી મુક્ત થયા હતા અને પાંડવોના હસ્તે દરિયા કિનારે કોળિયાક ગામે નિષ્કલંક મહાદેવની સ્થાપના થઈ હતી. શિવજીએ શરૂ કરેલો સનાતન ધર્મ બાબા રામદેવ પીરે આગળ ધપાવ્યો હોવાથી બાબા રામદેવ પીરને શિવજીનું નિષ્કલંક બિરુદ અપાયું છે અને શિવજીના સનાતન ધર્મનો નેજો ધર્મની ધજા ફરકતી રાખી હોવાથી બાબા રામદેવ પીર નિષ્કલંક નકલંગ નેજાધારી કહેવાય છે. આપણે રામદેવ પીરના હેલાના થોડા શબ્દો થકી સમજીએ. હે રણુજાના રાજા, અજમલજીના બેટા, વિરમદેવજીના વીરા, રાણી હેતલના ભરથાર, મારો હેલો સાંભળો જીરે. રામદેવ પીરનો હેલો સાંભળવાથી રાજા રામદેવ પીર ખૂબ ખુશ થાય છે, પ્રસન્ન થાય છે અને આ હેલો નાના બાળકોને પણ ખૂબ ગમે છે. આજે નવરાત્રિમાં હેલો ગાવવાથી તમારા તન મનને શાંતિ અને પ્રસન્નતા મળે છે. આવા જ રામદેવ પીરના અલખ ધણી 12 બીજના ધણી નકલંગ નેજાધારી નિષ્કલંક રામદેવરાને આપણે આ ભાદરવી નવરાત્રિ દરમિયાન ભજીએ છીએ અને એનું સંપૂર્ણ આખ્યાન સાંભળીએ છીએ. તો ધર્મદ્રષ્ટિમાં આજે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું આ જ સમયે નવી દ્રષ્ટિ અને નવા દ્રષ્ટાંત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.